જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય હિન્દ મારા પ્યારા ભૂલકાઓને. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયેલું હતું કન્ફોર્મર, કયું કન્ફોર્મર સ્ટેબલ છે, કયું કન્ફોર્મર ટૂંકમાં સ્વરૂપ, કયું સ્થાયી, કયું ઓછું સ્થાયી, કયું વધુ સ્થાયી, શેમાં એચ બોન્ડિંગ હોય, એચ બોન્ડિંગના કન્સેપ્ટ કયા કયા હોય, ડિટેલમાં આપણે જોઈ ગયું. તો એક વખત રિવિઝન કરી લેજો. આજે આપણે ભણશું ફિશરના ગુણધર્મો, કેરેક્ટરિસ્ટિક ઓફ ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા. હેડિંગ લગાવી દો, કેરેક્ટરિસ્ટિક ઓફ ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા, એટલે કે ફિશરના ગુણધર્મો. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા આપણા એનસીઆરટીનો સ્પેશિયલ પાર્ટ છે. ઘણી બધી જગ્યાએ ફિશરમાં તમને બાયોલોજીમાં પણ ફિશર એટલું બધું કામમાં આવશે, કેમિસ્ટ્રીમાં પણ ફિશર એટલું બધું કામમાં આવશે. તમે યાદ કરો બાયોમોલિક્યુલ્સ ચેપ્ટર, જૈવિક અણુઓ ચેપ્ટર, એમાં પણ ફિશર એટલું બધું કામમાં આવશે. સૌથી પહેલાં હેડિંગ લગાવી દો, ફિશરના ગુણધર્મો. એમાં પહેલો જ ફિશરનો ગુણધર્મ લખો, ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા. ફિશર પ્રોજેક્શન ફોર્મ્યુલા ઓલવેઝ ઇન ઇક્લિપ્સ કન્ફોર્મેશન. ઓલવેઝ ઇન ઇક્લિપ્સ કન્ફોર્મેશન. ફિશર પ્રક્ષેપ સૂત્ર હંમેશા ઇક્લિપ્સ સ્વરૂપ ધરાવે છે. ફિશર હંમેશા કેવું સ્વરૂપ ધરાવે? ઇક્લિપ્સ જ હોય. એ ક્યારેય સ્ટેગર્ડ નથી હોતું. એમાં લખજો, ઇટ નેવર ઇન સ્ટેગર્ડ કન્ફોર્મેશન. તે ક્યારેય સ્ટેગર્ડ સ્વરૂપ હોતું નથી. ફક્ત ને ફક્ત કેવું હોય છે? ઇક્લિપ્સ જ હોય છે. પહેલો ગુણધર્મ. બીજો, હવે હું જે કહેવા જઈ રહ્યો છું આ ખાસ સમજો. આપણે જૈવિક અણુઓમાં આના ફિશરના ગુણધર્મો બહુ કામમાં આવશે. જૈવિક અણુ જ્યારે ચેપ્ટર ભણશું ત્યારે અતિ કામમાં આવશે આ. ચલો જોજો. હવે જે કહેવા જઈ રહ્યો છું ફિશરનો બીજો ગુણધર્મ, એમાં આટલું યાદ રાખજો, ઓડ ચેન્જ. ઓડ ચેન્જ ગીવ્સ ઇનેન્સ્યુમર. હમણાંનું ગુજરાતી પણ કહું, ઓડ ચેન્જ ગીવ્સ ઇનેન્સ્યુમર એન્ડ ઇવન ચેન્જ ગીવ્સ હોમોમર. ઇવન ચેન્જ ગીવ્સ હોમોમર. હવે આ કહેવા શું માગે છે? ઇનેન્સ્યુમર એટલે શું, હોમોમર એટલે શું? આ એ તો તમે આગળ ભણી જ ગયા છો ટર્મિનોલોજી, કોને ઇનેન્સ્યુમર કહેવાય, કોને હોમોમર કહેવાય. ઓડ ચેન્જ એટલે એકી ફેરફાર, એકી સંખ્યામાં ફેરફાર. એકી સંખ્યામાં ફેરફાર કરો તો એકી સંખ્યામાં ફેરફાર કરવાથી પ્રતિબિંબી, ઇનાન્સ્યુમર એટલે કે પ્રતિબિંબી મળે છે. આજે મસ્તીનો ઇન્ટરેસ્ટિંગ લેક્ચર છે, યાદ રાખજો. આ જેને કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ છે એના માટે તો બહુ કામનો હોય, અને જેને કેમિસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ નથી ને એને લેવો જ પડશે, કારણ કે નીટમાં ભેગું કેમિસ્ટ્રીનું પેપર એવું હોય છે. બાયોલોજી, ફિઝિક્સ સિવાય કેમિસ્ટ્રીનું પેપર એવું હોય. એમાં કદાચ તમને ના ખબર હોય તો કહી દઉં. ચલો અહીંયા જુઓ, ટોન્ટ મારું છું, ખબર પડી ગઈ? જો અહીંયા ઇવન ચેન્જ એટલે બેકી ફેરફાર. ઇવન એટલે બેકી, ઓડ એટલે એકી. બેકી ચેન્જમાં એટલે કે બેકી સંખ્યામાં ફેરફાર કરવાથી, ફારફેર કરવાથી હોમોમર મળે છે. હોમોમર એટલે એક જ, એનું ઈ જ. હોમોમર એટલે એનું ઈ જ, એક જ, તેનું તે જ. પેલા આટલું લખી લો. હવે કેવા શું માંગે છે સમજો. આ કોને ઓડ ચેન્જ કહેવાય, કોને ઇવન ચેન્જ કહેવાય, એના માટે જોજો. અહીંયા માની લો કે ફિશરમાં કોઈ આવું છે, આવું બંધારણ છે. આપણે આના પછી એક આરએસનો લેક્ચર પણ આવશે, આરએસ નોમેનક્લેચરનો લેક્ચર પણ આવશે. એમાંય જોજો ખાસ, એ પ્રૂફ માટેનો છે. એ પછી આરએસની વાત પછી કરીએ, પણ અત્યારે ઓડ ચેન્જ, ઇવન ચેન્જ. ફર્સ્ટ ચેન્જ એટલે કે પહેલો ફેરફાર. તમે કોઈ પણ બે સંયોજકતા વચ્ચે તમે ફેરફાર કરી શકો. આમાં કોઈ પણ બે સંયોજકતા વચ્ચે માની લો કે તમને ઈચ્છા થઈ કે મારે 1 ને અહીંયા લઈ લેવો છે અને 2 ને અહીંયા રાખવો છે. જોજો શું કર્યું, 1 ને અહીંયા લીધો ને 2 ને અહીંયા લીધો. કોઈ પણ બે, એવું નહીં કે 1 ને 2 ને ફેરફાર કરી શકાય. 1 3 નો કરી શકાય, 2 4 નો કરી શકાય, 1 4 નો કરી શકાય. ઈચ્છા પડે એનો ફેરફાર કરી શકાય. આ પહેલો ફેરફાર. શું કર્યું? આ પહેલો ફેરફાર. હવે જો આમાં સેકન્ડ ચેન્જ, બીજો ફેરફાર કરું. ઈચ્છા પડી. ચલો તમે જ બોલો, શેનો ફેરફાર કરવો છે? તમે જ મને કહો આનો અનુસાર. 1 2 નો કરવો છે, 1 4 નો કરવો છે, 3 4 નો કરવો છે? બોલો, હાલો જલ્દી બોલો, જલ્દી આન્સર જોઈ મારે. કોનો ફેરફાર કરવો છે? તમે કહો નહીં તો કરવું જ નથી. અહીંયા જુઓ,
હું માની લો કે 4 ને અહીં લઈ લઉં, 2 ને અહીં લઈ લઉં. જોજો શું કર્યું, 4 ને મેં અહીંયા લઈ લીધો, 4 ને અહીંયા લઈ લીધો, 2 ને અહીંયા લઈ લીધો. આ થઈ ગયો સેકન્ડ ચેન્જ, બીજો ફેરફાર થયો. હજી જોજો થર્ડ ચેન્જ, ત્રીજો ફેરફાર. થર્ડ ચેન્જ મતલબ ત્રીજો ફેરફાર. એમાં જોજો થર્ડ ચેન્જમાં હું 4 ને નીચે લઈ લઉં, 3 ને અહીં લઈ લઉં. કોઈ પણ ઈચ્છા પડી કરી શકાય નહીં, તો ઈચ્છા પડી ફેરફાર કરી શકાય. ચલો થર્ડ ચેન્જ પછી માની લો કે ફોર્થ ચેન્જ કરું, ચોથો ફેરફાર, ફોર્થ ચેન્જ એટલે કે ચોથો ફેરફાર. કોઈ પણ બે સંયોજકતા વચ્ચે માની લો કે 1 ને હું અહીંયા લઈ લઉં અને 2 ને અહીંયા લઈ લઉં. આ ચોથો ફેરફાર કર્યો. હજી એક પાંચમો ફેરફાર, ફિફ્થ ચેન્જ. ઈચ્છા પડી, પાંચમો ફેરફાર ઈચ્છા પડી. માની લો કે હું 2 નંબર ને અહીં લઈ લઉં, 3 નંબર ને અહીં લઈ લઉં. આ બે એઝ ઇટ ઇઝ. આ પાંચમો ફેરફાર. જોજો આ 5 વખત મેં ફેરફાર કર્યા. 5 વખત ફેરફાર કર્યા. એમાં હું આને માની લો કે એ આપી દો બંધારણનું નામ. આ બંધારણ છે બી છે, આ સી, આ ડી, આ ઈ અને આ એફ. બરોબર, આટલું સમજો ખાસ. એમાંથી બી એક વખતમાં બની ગયો. એમાંથી બી એક ચેન્જથી બની ગયો. એમાંથી સી બનાવવા માટે 2 ચેન્જ કરવા પડ્યા. એમાંથી ડી 3 ચેન્જે બન્યો. એમાંથી ઈ 4 ચેન્જે. એમાંથી એફ 5 ચેન્જે બન્યો. પણ મને આન્સર આપો તો સી માંથી ડી કેટલા ચેન્જે બની જાય? સી માંથી ડી બનાવવું હોય તો સી માંથી ડી બનાવવા માટે એક જ ચેન્જ જોઈ. બી માંથી સી બનાવવું હોય તો બી માંથી સી તો એક જ ચેન્જ જોઈ. ઈ માંથી એફ બનાવવું હોય તો એક જ ચેન્જ જોઈ. ડી માંથી એફ બનાવવો હોય તો ડી માંથી એફ બનાવવો તો ડી માંથી ઈ માંથી એફ. ટૂંકમાં આમાંથી આ 2 ચેન્જમાં બની જાય. કહેવાનો મતલબ એ, જોજો આ ખાસ, એ માંથી બી બનાવવા માટે કેટલા ચેન્જ જોઈ? તો કે એક જ ચેન્જ જોઈ. એટલે એક જ વખત ફેરફાર કરો. એક એટલે એકી સંખ્યા, એકી એટલે ઓડ ચેન્જ. અને ઓડ ચેન્જ કરવાથી શું મળે? તો કે ઇનાન્સ્યોમર મળે. શું મળે? ઇનાન્સ્યોમર. એનો મતલબ એવો કે એ અને બી એકબીજાના ઇનાન્સ્યોમર છે. શું છે? એ અને બી એકબીજાના ઇનાન્સ્યોમર છે. એનું પ્રૂફ આપણે આરએસસી કરશું. નેક્સ્ટ આરએચ સમજશું ત્યારે. જોજો હવે તમને પૂછે કે બી એન્ડ સી, બી માંથી સી, અહીંયા બગડો લખ્યો છે એનો મતલબ એવું ન સમજતા કે બીજા ચેન્જ છે. બી માંથી સી બનાવવા માટે કેટલા ચેન્જ જોઈ? એક જ ચેન્જ જોઈ. અને એક ચેન્જ એટલે ઓડ ચેન્જ, અને ઓડ ચેન્જ એટલે એકી ફેરફાર. ને એકી ફેરફારથી શું મળે? ઇનાન્સ્યોમર મળે. એકી ફેરફારથી ઇનાન્સ્યોમર મળે. પહેલી જ વાર ભણતા હોય ને તો થોડુંક એવું લાગશે, બાકી જેને આમ કોન્સન્ટ્રેશનથી ભણતા હોય ને, પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી, એના માટે બહુ ઈઝી રહેશે આ. ચલો, એ માંથી સી કેટલા ફેરફાર બને? એ માંથી સી તો એમાંથી પહેલા બી માં જવું પડે, બી માંથી સી માં, એટલે 2 વખત ચેન્જ કરવો પડે. કેટલી વખત? 2 વખત ચેન્જ કરવો પડે. અને 2 વખત મતલબ ઇવન ચેન્જ. 2 વખત મતલબ ઇવન ચેન્જ. અને ઇવન ચેન્જ કરવાથી હોમોમર. હોમોમર એટલે કે એક જ, આઈડેન્ટિકલ, એનું એજ. હોમોમર એટલે શું થાય? એનું એજ, સરખા જ, બે સરખા. ચલો મને કહો, બી માંથી ઈ માં જવું હોય, હાલો, બી માંથી ઈ માં, તો કેટલા ચેન્જ બને? બી માંથી ઈ કેટલા ચેન્જ બને? તો બી માંથી સી પહેલો, સી માંથી ડી બીજો, ડી માંથી ઈ ત્રીજો. 3 ચેન્જ બને. કેટલા બને? 3 ટાઈમ્સ ચેન્જ. 3 એટલે ઓડ ચેન્જ કહેવાય. ઓડ એટલે એકી ફેરફાર, અને એકી ફેરફાર કરવાથી ઇનાન્સ્યોમર મળે. શું મળે? ઇનાન્સ્યોમર મળશે. ચલો મને કહો, તમે સી માંથી એફ માં જવું હોય, સી માંથી એફ માં કેટલા ચેન્જે જઈ શકાય? તો સી માંથી ડી પહેલો, ડી માંથી ઈ બીજો, ઈ માંથી એફ ત્રીજો. મતલબ 3 ચેન્જ બને. કેટલા ચેન્જ બનશે? 3 ચેન્જ. 3 ચેન્જ એટલે ઓડ ચેન્જ. 3 ચેન્જ એટલે ઓડ ચેન્જ. અને ઓડ ચેન્જ શું આપે?
ઇનેન્સ્યુમર આપે. શું આપશે? ઇનેન્સ્યુમર આપશે. ચલો જો એ માંથી એફમાં જવું હોય તો એ માંથી એફમાં, તો એ માંથી એફમાં જવા માટે આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, પેલો પાંચમો, 5 ચેન્જ. કેટલા? 5 ચેન્જ. 5 ચેન્જ એટલે ઓડ ચેન્જ, અને ઓડ ચેન્જ એટલે શું આપે? ઇનેન્સ્યુમર આપે. ઓડ ચેન્જ શું આપશે? ઇનેન્સ્યુમર આપશે. ચલો તમારે બી માંથી એફમાં જવું હોય તો બી માંથી એફમાં, તો બી માંથી સી પહેલો, સી માંથી ડી બીજો, એમાંથી આ ત્રીજો, ત્રીજામાંથી આ ચોથો. કેટલા ચેન્જ? 4 ચેન્જ. 4 મતલબ ઇવન, અને ઇવન ચેન્જ શું આપે? હોમ નંબર. તમે આખે જ લખજો. ઇવન ચેન્જ શું આપે? હોમ નંબર. ટૂંકમાં તમને વેલેન્સીઓ જે છે ને, વેલેન્સી એટલે કે સંયોજકતા, એમાં ફેરફાર કરતા આવડવો જોઈએ. ઓડ ચેન્જ, ઇવન ચેન્જ પહેલા આટલું લખી લો, એ ફેરફાર કરતા આવડવો જોઈએ. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, એક જ વખત તમે આમાં ચેન્જ કરો ને, માની લો કે આવી રીતે છે આપણી પાસે, અહીંયા 1 છે, અહીંયા 2 છે, માની લો કે અહીં 3 છે, અહીંયા 4 છે. તમે માની લો કે 3 ને આ સાઈડ લઈ લો, 4 ને આ સાઈડ લઈ લો, 3 ને આ બાજુ લીધો, 4 ને આ બાજુ, તો આને ઓડ ચેન્જ કહેવાય. શું કહેવાય? એક જ વખત ફેરફાર કર્યો ને તો આને ઓડ ચેન્જ કહેવાય. અને ઓડ ચેન્જ શું આપે? ઇનેન્સ્યુમર આપે. પ્રૂફ શું આનું ઇનેન્સ્યુમર? તો એક કામ કરો, જોજો આનું પ્રૂફ બતાવું તમને. વચ્ચે મિરર મૂકી દો. જો ઉપર છે એ ઉપર જ દેખાય છે, અરીસાની નજીક જાય અરીસાની નજીક, નીચે છે એ નીચે, દૂર છે એ દૂર. આ શું બની ગયા? પેર ઓફ ઇનેન્સ્યુમર બની ગયા. શું બની ગયા? પેર ઓફ ઇનેન્સ્યુમર બની ગયા. ટૂંકમાં ઓડ ચેન્જ છે ને, ઓડ ચેન્જ કરવાથી પેર ઓફ ઇનેન્સ્યુમર બને. શું બને? પેર ઓફ ઇનેન્સ્યુમર. પણ ઇવન ચેન્જ કરો ને, ઇવન ચેન્જ, તો એનો એજ બને. હવે વસ્તુ તમને સમજાવું, જોજો, પૂરું કોન્સન્ટ્રેશન રાખજો. અહીંયા ઘણી વાર શું થાય, જો અહીંયા 1 છે, સાંભળજો, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. હવે ઓડ ચેન્જ તમે છે ને, ઓડ ચેન્જ તમે આ બે નો કરો ને તો તમને ખબર પડે કે આ ઇનેન્સ્યુમર કહેવાય. પણ માની લો કે તમે 2 નંબર અહીંયા લઈ લીધો ને 4 નંબર અહીંયા લીધો, જોજો 1 ને 3 એની જગ્યાએ જ છે, 2 ને અહીંયા લીધો અને 4 ને અહીંયા લીધો, તમે વચ્ચે સમતલ મૂકશો ને તો ખબર જ નહીં પડે, અરીસો મૂકશો ને કે આ બે ઇનેન્સ્યુમર છે. કારણ કે ફિશર છે એ આપણે 2D માં ડ્રો કરીએ છીએ. શેમાં ડ્રો કરીએ? 2D માં. તો યાદ રાખજો, આ બે દેખાતો નથી, વચ્ચે તમે સમતલ મૂકો ને, વચ્ચે સમતલ, તો તમને ખબર ન પડે. વચ્ચે અરીસો મૂકો તો ખબર ન પડે તમને કે આ બે હકીકતમાં ઇનેન્સ્યુમર છે, પણ છે ઇનેન્સ્યુમર. એનું શું પ્રૂફ? તો એના માટે આરએસ આવડવું જરૂરી છે. આરએસ નેક્સ્ટ લેક્ચરમાં ભણશું ને આપણે, ડીએલ નોમેનક્લેચર પછી આરએસ ભણશું. તો આરએસ ભણ્યા પછી તમને આનું આરએસ કરતા તો આવડે ને, એ હું કહીશ પાછું આરએસ કરવાનું. આરએસ કરશો ને તો તમને એક વસ્તુ કહી દો, આનું આર છે, હકીકતમાં આનું આર આવશે, આનું એસ આવશે. આનું આર કેવી રીતે આવે એ અત્યારે નહીં કહું, આનું એસ કેવી રીતે આવે એ અત્યારે નહીં કહું, પણ તમે જ્યારે આરએસ આવડી જાય પછી તો તમને એમણે ખબર પડી જશે કે હા બરોબર, આ આર કહેવાય ને આ એસ કહેવાય. તો આર અને એસ એકબીજાના શું કહેવાય? ઇનેન્સ્યુમર કહેવાય એકબીજાના. ટૂંકમાં ઓડ ચેન્જ કરવાથી, એક વખત ચેન્જ કરવાથી ઇનેન્સ્યુમર મળે. તમને ક્યારેક વચ્ચે અરીસો મૂકતા ન આવડતો હોય ને તો આરએસ થી કરી લેવું. આરએસ કેવી રીતે કરવું? તો એ આના પછીનો ડીએલ નોમેનક્લેચર પછીનો લેક્ચર આવશે. ચલો આ લખી લો એકવાર. બીજી વસ્તુ જુઓ, તમે માની લો કે આવી રીતે ફિશર આપેલો છે, અહીંયા છે CHO, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે CH2OH. ફર્સ્ટ ચેન્જ ગમે તે બેનો ચેન્જ કરો તમે, ઈચ્છા પડે એનો, ઈચ્છા પડે એ બેનો. માની લો કે હું CHO ને અહીંયા રાખું છું, CH2OH અહીંયા જ રાખું છું, OH ને આ સાઈડ લઈ લઉં અને H ને અહીંયા રાખું. એક વખત ચેન્જ કરવાથી ઇનેન્સ્યુમર પડે. આમાં તમને વચ્ચે અરીસો મૂકીને આરામથી ખબર પડી જાય કે હા આ બે એકબીજાના શું કહેવાય? ઇનેન્સ્યુમર. એ તો આ બેને ચેન્જ કરી, પણ આ બેને ચેન્જ કરો ને તો તમે અરીસો મૂકીને ન ચેક કરતા આવડે. 3D, કારણ કે એ તો ઇનેન્સ્યુમર ખરેખર 3D હોય ને આપણે તો 2D માં જોતા હોય. આ બધું RSC પરફેક્ટ ખબર પડી જાય, અને આ 2D તો એવું છે કે વચ્ચે અરીસાથી જ ખબર પડી જાય. જો હવે સેકન્ડ ચેન્જ, ઈચ્છા પડે એનો સેકન્ડ ચેન્જ કરો. માની લો કે એવું ન હોય સામસામે ચેન્જ કરવા. હવે હું આ બેનો ચેન્જ કરી શકું, આ બેનો ચેન્જ કરી શકું, આ બેનો ઈચ્છા પડે એનો ચેન્જ કરી શકાય. માની લો કે CH2OH ને ઉપર જવા દઉં છું અને CHO ને નીચે જવા દઉં છું.
તો આ થઈ ગયો બીજો ચેન્જ. તો આમાં તમને રિલેશનશિપ પૂછે એટલે કે સંબંધ પૂછે એ બી અને સી વચ્ચેનો સંબંધ. તો જોજો એ એન્ડ બી, એમાંથી બી કેટલા ચેન્જ બને? તો કે ફર્સ્ટ ચેન્જમાં જ બની જાય. ફર્સ્ટ એટલે ઓડ, ઓડ એટલે એકી, અને એકી ફેરફાર કરવાથી શું મળે આપને? ઇનન્સ્યુમર મળે. શું મળે આપને? ઇનન્સ્યુમર મળે. બી અને સી, બી માંથી સી કેટલા ચેન્જ બને? હવે એવું કોઈ ન વિચારતા અહીંયા તો બગડો લખ્યો છે, બગડો એટલે તો 2 ચેન્જ. અરે બગડો તો આના માટે લખ્યો છે, પેલા માટે લખ્યો છે. બી માંથી સી તો એક ચેન્જમાં જ બની જાય. બી માંથી સી એક ચેન્જમાં જ બની જાય. એક ચેન્જ એટલે ઓડ ચેન્જ, અને ઓડ ચેન્જ એટલે ઇનન્સ્યુમર. ઓડ ચેન્જ એટલે ઇનન્સ્યુમર. પણ તમને જો એવું પૂછે એ ટુ સી, એમાંથી સી છે એ કેટલા ચેન્જ બને? તો એમાંથી સી ચેન્જ કરવા માટે સેકન્ડ, ટૂંકમાં 2 ટાઈમ્સ ચેન્જ કરવો પડે. કેટલી વાર? 2 વખત. અને 2 વખત એટલે ઇવન ચેન્જ, અને ઇવન ચેન્જ એટલે હોમોમર આપે. હોમોમર એટલે એ અને સી એકબીજાના શું છે? એ અને સી એકબીજાના હોમોમર છે. હોમોમર એટલે બે એક જ છે. એ અને બી એકબીજાના ઇનન્સ્યુમર છે, બી અને સી એકબીજાના ઇનન્સ્યુમર છે, પણ એ અને સી હોમોમર છે. હોમોમર મતલબ એક જ છે. તો તમને ઓડ ચેન્જ ને બધું કરતા આવડવું જોઈએ. જૈવિક અણુઓમાં, કેમિસ્ટ્રીમાં ખૂબ કામમાં આવશે ઓડ ચેન્જ, ઇવન ચેન્જ વાળો. ચલો ફિશરની ત્રીજી કેરેક્ટરિસ્ટિક લખો એમાં વાક્ય. જો ફિશર પ્રક્ષેપ સૂત્રને, જો ફિશર પ્રક્ષેપ સૂત્રને 180 ડિગ્રી સમતલમાં ઘુમાવવામાં આવે તો તેનાથી હોમોમર મળે છે. તો તેનાથી હોમોમર મળે છે. તમે એક કામ કરો, અહીંયા CHO, અહીંયા CH2OH, અહીંયા OH અને આને H. નોટ્સમાં, તમારી નોટ્સમાં લખો. ખાલી આટલું સ્ટ્રક્ચર જ લખજો, આ સિવાય કાંઈ નહીં. અને પોસિબલ હોય તો રફમાં લખો. પછી તમે 180 ડિગ્રી ઇન પ્લેન, ઇન પ્લેન એટલે કે સમતલમાં જ, ઇન પ્લેન, પ્લેન એટલે સમતલ, એક જ સમતલની અંદર તમારે 180 ડિગ્રી ઘુમાવો. આમ ટૂંકમાં તમારી નોટ્સ છે ને, નોટ્સ એમાં લખી, તમારી બુકમાં લખી અને બુકને ઊંધી કરી નાખો, આખી ફેરવી જ નાખો, તો તમને આ દેખાતું હશે. જો અહીંયા આવી જશે CH2OH, અહીંયા આવશે CHO, અહીંયા આવશે H અને અહીંયા આવશે OH. તો આ બે શું કહેવાય એકબીજાના? 180 ડિગ્રી સમતલમાં ઘુમાવવાથી હોમોમર મળે છે. હોમોમર એટલે કે આ કમ્પાઉન્ડ એનું એજ, સંયોજન એનું એજ રહે છે, બદલતું નથી. 180 ડિગ્રી તમે સમતલમાં ઘુમાવો. હવે એનું પ્રૂફ શું? ચાલો આનું પ્રૂફ કરીએ. એક પ્રૂફ તો RS થી થાય. હું તમને આના RS ની વાત કરું ને તો S/R હકીકતમાં આનો R થાય, અને આના RS ની વાત કરીએ ને તો યાદ રાખજો, આમાં પહેલા તો આનું RS કેવી રીતે કરવાનું હોય એ આપણે ડિટેલમાં સમજશું. કે આનો પહેલો નંબર હોય, આનો બીજો નંબર હોય, S/R કેવી રીતે કર્યું મેં. પછી આ જે હોય તો S/R, આનું પણ S/R કેવી રીતે થાય એ આપણે RS સમજ્યા પછી તમને ખબર પડશે, અત્યારે નહીં ખબર પડે. ટૂંકમાં પહેલાનું R અને બીજાનું R, તો એનો મતલબ શું થયું? આ બે સંયોજન એક જ છે, એમ અલગ અલગ નથી, બે એક જ છે. RS કેવી રીતે કર્યું એ RS સમજ્યા પછી આપને ખબર પડશે. પણ આપણે અત્યારે ઓડ ચેન્જ, ઇવન ચેન્જ તો ખબર છે ને, એક વાર ફેરફાર, બે વાર ફેરફાર. તમે વિચારો, ચલો CHO નીચે ને CH2OH ના ઉપર જો છે ને એવું. હેલો, આપને કહું છું ભૂલકાઓ, CHO નીચે ને CH2OH ઉપર એટલે એ પહેલો ચેન્જ કહેવાય. OH ને ડાબી સાઈડ ને H ને જમણી સાઈડ એટલે એ બીજો ચેન્જ કહેવાય. બે ચેન્જ 2 ટાઈમ્સ, બે ચેન્જથી મળે. કેટલા ચેન્જથી મળે? બે ફેરફારથી મળે. અને બે એટલે ઇવન, અને ઇવન ચેન્જથી શું મળે? તો કે હોમોમર મળે. ઇવન ચેન્જથી આપણે હોમોમર મળે. હોમોમર એટલે આ બે એક જ છે. ટૂંકમાં તમારી બુકમાં જે ફિશર લખ્યું હોય ને, તમારી બુકને આખી ઊંધી કરી નાખો ને, 180 ડિગ્રી ઘુમાવી દો ને તમે જે વાંચતા હો એ બુકને જે 180 ડિગ્રી ઘુમાવી દેવાની, તો 180 ડિગ્રી ઘુમાવવાથી હોમોમર જ મળે. ટૂંકમાં એનો એજ મળે. લખી લો આને. ત્રીજી કેરેક્ટરિસ્ટિક થઈ ગયા. ચોથી કેરેક્ટરિસ્ટિક એટલે કે ચોથો ગુણધર્મ, એમાં લખો
જો ફિશર પ્રક્ષેપ સૂત્રને, ચોથો ગુણધર્મ, જો ફિશર પ્રક્ષેપ સૂત્રને 180 ડિગ્રી સમતલની બહાર ઘુમાવવામાં આવે તો તેનાથી ઇનાન્સ્યોમર મળે છે. જોજો અહીંયા છે CHO, અહીંયા છે CH2OH, અહીંયા છે OH અને અહીંયા છે H. કેટલા ડિગ્રી કીધો? 180 ડિગ્રી. ક્યાં ઘુમાવવાનો? આઉટ ઓફ પ્લેન, એટલે કે સમતલની બહાર. તો પહેલા તો એ ખબર પડી જાય ને કે ઇન પ્લેન એટલે કે સમતલની અંદર કોને કહેવાય, સમતલની બહાર કોને કહેવાય. જો તમે આમને આમ એક મસ્ત એક્ઝામ્પલ આપું, જો મસ્તીનું એક્ઝામ્પલ આપું. ઓસીગુ તકીઓ, તમારી નોટ્સ છે, આ તકીઓ નથી, આ શું છે? આ નોટ્સ છે તમારી. આ તમે આમ લખતા જશો ને અહીંયા. જોજો આ તકિયાને તમે આમ ફેરવો ને, એટલે કે આ તમારી નોટ્સને આમ ફેરવો ને, તો આને 180 ડિગ્રી ઇન પ્લેન કહેવાય. શું કહેવાય? 180 ડિગ્રી ઇન પ્લેન એટલે કે સમતલમાં જ કહેવાય. પણ જો આ તકિયાને તમે આમ કરો ને, આમ આવી રીતે આમ, તો આને સમતલની બહાર કહેવાય. આમ નહીં કરવાનું. આમ કરવાથી સમતલની બહાર આવેલું જશે. તમારી નોટ્સને આમ ઘુમાવી શકાય. આમ સીધી છે તો આમ કરી શકો, ઉલટી કરી શકો, ઉલટી હોય તો સીધી કરી શકો, 180 ડિગ્રી આમ. પણ આમ ઘુમાવો તો એને સમતલની બહાર ઘુમાવ્યું કહેવાય. અને એનાથી ફેરફાર શું થાય? જોજો ખાસ. તમે આમ ઘુમાવશો ને આમ આને, તો એને સમતલની બહાર ઘુમાવ્યું કહેવાય. ક્યાં કહેવાય? સમતલની બહાર ઘુમાવ્યું કહેવાય. જોજો અહીંયા CHO ઉપરનો ઉપર જ રહે, CH2OH નીચેનું નીચે જ રહે. જો આમ ઘુમાવાથી શું થાય? આમ ઘુમાવાથી CHO ઉપર જ રહે, CH2OH છે એ નીચે રહે. ખબર પડી કાંઈ? પણ OH જમણી બાજુ છે ને એ ડાબી બાજુ આવી જાય, ડાબી બાજુ જે છે ને H એ જમણી બાજુ આવી જાય. આને સમતલની બહાર ઘુમાવ્યો કહેવાય. ક્યાં કહેવાય? સમતલની બહાર. RS કરીએ ને, આનું RS, તો આ S બટ R થાય, આ R બટ S થાય. કેવી રીતે RS માં જોશો? પહેલાનું R છે, ઓલાનું S છે. મતલબ આ બે R અને S એકબીજાના શું કહેવાય? ઇનાન્સ્યુમર કહેવાય. એકબીજાના શું કહેવાય? ઇનાન્સ્યુમર. અને પ્રૂફ કરવું હોય કે આમાંથી આ કેટલા ચેન્જ બને છે એમ, ચલો પ્રૂફ કરીએ. આ તો એની જગ્યાએ જ છે, બે જોઈ લો, એની જગ્યાએ જ છે. OH ને આ સાઈડ લ્યો ને H ને આ સાઈડ લ્યો. ફર્સ્ટ ચેન્જ એક જ ચેન્જથી બની જાય. કેટલા ચેન્જથી બની જાય? એક જ ચેન્જ. અને એક એટલે ઓડ કહેવાય, એકી સંખ્યા. અને ઓડ ચેન્જથી શું મળે? ઇનાન્સ્યુમર મળે. શું મળે આનાથી? ઇનાન્સ્યુમર મળે. આ ટૂંકમાં આ બે એકબીજાના ઇનાન્સ્યુમર છે. શું છે આ બે એકબીજાના? ફિશરને ટૂંકમાં આમ ન ઘુમાવે કોઈ દી. અને આમ તો તમારે ખોટું પડશે નહીં તમારે, કારણ કે બુકને તમે આમ ઘુમાવશો ને તો ઊંધી બુક તમારે દેખાતું હશે ને એ આમ ઊંધું થઈ જશે. બુકને ઘુમાવી શકાય કેટલા ડિગ્રી? 180 ડિગ્રી સમતલમાં. કેમ ન ઘુમાવી શકાય? આમ ન ઘુમાવી શકાય. કેમ ઘુમાવી શકાય? આમ ઘુમાવી શકાય, પણ આમ ન ઘુમાવી શકાય. તમે આમ ઘુમાવી શકો, આમ એટલે સમતલમાં જ. અરે ખબર પડે છે હું શું કહું છું? આમ ઘુમાવી શકાય, આમ નો ઘુમાવતા. પડી કઈ ખબર? જોજો હવે. ભગવાન ભણાવતા એવો તો નથી લાગતો ને. અહીંયા જો નેક્સ્ટ 5th. અને હકીકતમાં આમ તો છે ને તમારા બધા જ ઉપર ભગવાનની એટલી કૃપાઓ હશે ને, એટલી દયા ભાવના હશે ને, એટલે હકીકતમાં આવા રૂલ્સ આવ્યા છે. ડ્રોપ લઈને પાછી તમે મહેનત કરી શકો ને પાછા MBBSમાં જાઓ. કેટલા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જેને ગયા વખતે 200-250 માર્ક્સ હતા, આ વખતે કેવડો મોટો સ્કોર છે બધાનો. આરામથી MBBSમાં ફ્રી સીટમાં મળી જાય. 25,000માં ને એમાં 12,500 તો પાછી 50% સામે સ્કોલરશીપ આપે છે. કેવા ભાઈશાળી! ગયા વખતે 200-250. આયુર્વેદ કંઈ નહોતું મળતું. અમુકને તો આયુર્વેદમાં નહોતા ચાન્સ. આયુર્વેદિકમાં ચાન્સ નહોતા ને અત્યારે ફ્રી સીટમાં બીજે મેડિકલમાં. ક્યાં? બીજે મેડિકલમાં ફ્રી સીટમાં, અથવા તો PDUમાં, રાજકોટ મેડિકલમાં ફ્રી સીટમાં કરશે, જામનગર મેડિકલમાં ફ્રી સીટમાં કરશે. તો તમે વિચાર તો કરો કેવા ભાગ્યશાળી કહેવાય. તમે બધા ભાગ્યશાળી કહેવા છો, તમને ચાન્સ મળે છે ડ્રોપ લેવાનો. અમે જ્યારે ભણતા ને ત્યારે અમારી વખતે પહેલી જ વારમાં પાસ કરવાની. જો પહેલી જ વારમાં પાસ ન થાય ને તો બીજી વાર ડ્રોપનો ચાન્સ નહીં. સેકન્ડ ટાઈમ તમને MBBSમાં એડમિશન ન દે. પહેલી જ વારમાં તમારે જે છે વાંચવાનું હોય તો વાંચી લેવાનું, ન વાંચવું હોય તો ન વાંચી લેવાનું. હું સપોઝ અત્યારે આપણા ઘણા બધા સ્ટુડન્ટ છે, બોયઝ માટે સપોઝ હું
વાત કરું કથિરિયા પાર છે, ઓડેદરા વિદ્યાસ છે, સુરેજા ધનીશ છે, બોયઝની સપોઝ હું વાત કરું 600 ઉપરવાળા છે બધાય. ગયા વખતે એમાંથી તમે વિચાર કરો MBBSમાં જીમર્સમાંય ન મળતું હોય, સેલ્ફ ફાઇનાન્સમાંય જ્યાં જ્યાં 10-10 લાખ ફીસ હોય ત્યાં મળતું હોય. આખું વર્ષ પૂરું થાય, ટૂંકમાં આખું MBBS પૂરું થાય ત્યારે 50-60 લાખ રૂપિયા જોઈએ એને. તો એને ડ્રોપ લઈને બધા 600 પર, અને એવું નહીં કે 600 ઉપર છે, અમુક સ્ટુડન્ટ જે 500 થી 600 ની વચ્ચે છે કેટેગરીનો, જેને બેનિફિટ મળે છે થોડો ઘણો, તો એડમિશન એને ફ્રી સીટમાં મળશે તો એના માટે કેવડું બેનિફિટ. તમે વિચાર કરો, બધાની પરિસ્થિતિ એવી જ હતી. અમુકને તો સેલ્ફ ફાઇનાન્સમાં, આયુર્વેદમાં સેલ્ફ ફાઇનાન્સમાં નહોતું, MBBS તો દૂરની વાત, આયુર્વેદમાં સેલ્ફ ફાઇનાન્સમાં નહોતું મળતું. એવા અત્યારે ફ્રી સીટમાં ગવર્મેન્ટમાં. હકીકતમાં બધા શું કહેવાય ખબર છે, 50-60 લાખ વર્ષે, એક વર્ષમાં 50-60 લાખ કમાણા કહેવાય હકીકતમાં. એમના પપ્પાના બચાવ્યા એટલે એ ખરેખર કમાણા જ કહેવાય. તો વિચારો તો કરો કેટલો બેનિફિટ છે તમારા માટે. અમારી વખતે એવું કાંઈ નહોતું. પહેલી વારમાં એક્ઝામ આપો, જો થાય સ્કોર તો લઈ લ્યો MBBSમાં, બાકી તમે મોજથી છે ને ખેતી કરો. MBBSમાં કામ નથી, તમે ખેતી કરો એમ. હવે વિચાર કરો, આ રૂલ્સ હજી હોત તો આ કથિરિયા પાર છે, વડોદરા વિદ્યા છે, આ સુરેજા ધનીશ છે, આ ચેતરિયા દક્ષા છે, આ ડાભી ક્રિષ્ના છે, નંદાંજલિ છે, આ બધી ગર્લ્સ, આ રાજકોટિયામી છે, પોકર વિશ્વ, આ બધી છોકરીઓ શું કરતી, છોકરીઓ શું કરતા હોય, ખેતી કરવાની. હું ને અરે મસ્તીના ભણશે ત્યારે રાજકોટની PDU મેડિકલ કોલેજમાં, બીજે મેડિકલ કોલેજમાં, જામનગર મેડિકલ કોલેજમાં, બરોડા મેડિકલ, આરામથી મસ્તીના ફ્રી સીટમાં MBBSમાં ભણશે. આ બધા ઘણા બધા છે, લિસ્ટ તો જોજો. હું વાત કરતા હતા, આવો અહીંયા. તો બીજી વાત, 5મી કેરેક્ટરિસ્ટિક. હવે અહીંયા આવી જાઓ પાછા. 5મી કેરેક્ટરિસ્ટિક એટલે કે 5મો ગુણધર્મ લખો એમાં. જો ફિશર પ્રક્ષેપ સૂત્રને, અહીંયા હો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન પાછું આમાં આવી જાજો. જો ફિશર પ્રક્ષેપ સૂત્રને 90 ડિગ્રી સમતલમાં ઘુમાવવામાં આવે તો તેનાથી ઇનાન્સિયોમર મળે છે. આ સમતલમાં જ ઘુમાવ્યું છે છતાં ઇનાન્સિયોમર, કારણ કે તમે 180 ને બદલે 90 ડિગ્રી જ ઘુમાવી દીધું. માની લો કે અહીંયા છે CHO, અહીંયા છે OH, અહીંયા છે CH2OH, અહીંયા છે H. માની લો કે તમે આને 90 ડિગ્રી ક્લોકવાઇઝ ઘુમાવી દીધો. હાલો, ઇન પ્લેન એટલે કે સમતલમાં, ઇન પ્લેન એટલે સમતલમાં 90 ડિગ્રી ઘુમાવી દીધો. અહીંયા આવશે CHO, અહીંયા આવશે OH, અહીંયા આવશે CH2OH અને અહીંયા આવશે H. આટલું કરી દીધું તમે. આનું RS કહીએ ને, RS, તો આ S બટ R અને આ થશે S. વિચારો, પેલો છે R ને બીજો છે S. એ RS આવ્યા પછી તમે પાછું તો કરશો ને, ક્યારેક પાછું તો વાંચશો ને. ટૂંકમાં R અને S એકબીજાને શું કહેવાય, ઇનાન્સિયોમર કહેવાય. તમે ચેન્જની વાત કરો ને, ચેન્જની વાત, તો તમને એ હોમવર્કમાં આપું છું, એનો આન્સર આપી દઉં ખાલી. 3rd ચેન્જ એટલે કે 3 વાર ચેન્જ કરવાથી મળશે. કેટલી વાર? આનો તમે 3 વાર ચેન્જ કરો. ટૂંકમાં પેલા CHO છે ને, આમાં CHO અહીંયા જોઈએ છે ને, તો પેલા CHO ને ત્યાં લઈ લેવાનો. CHO અહીંયા આવે એટલે OH અહીંયા આવે. આ પેલો ચેન્જ. પછી CHO ની જગ્યાએ આવી ગયો, CH2OH અહીંયા છે, તો CH2OH અહીંયા લેવાય, H ને અહીંયા લેવાય. બીજો ચેન્જ થયો. પછી ત્રીજા ચેન્જમાં OH અને H નો ચેન્જ કરી નાખાય. થઈ ગયા 3. ટૂંકમાં 3 ચેન્જ મળે. કેટલા ચેન્જ? 3. આ કીધું તું મેં હોમવર્કમાં, કહી દીધું મેં અત્યારે જ તમને, પણ એ પાછું હું બોલ્યો એ લખતા આવડવું જોઈએ ને, એના માટે બોલપેન હાથમાં રાખવી પડે. 3rd ચેન્જ મતલબ ઓડ ચેન્જ, અને ઓડ ચેન્જ ગીવ્સ ઇનાન્સિયોમર. ઓડ ચેન્જ ગીવ્સ ઇનાન્સિયોમર. આ એકબીજાના ઇનાન્સિયોમર છે, બરોબર. ટૂંકમાં જોજો, સાંભળજો. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં પેલું 5 કેરેક્ટરિસ્ટિક પહેલા લખો છો. ફિશર ઓલવેઝ એટલે કે હંમેશા ઇક્લિપ્સ બંધારણ ધરાવે છે. ઓલવેઝ ઇક્લિપ્સ ફિશરની કેરેક્ટરિસ્ટિક. ઓડ ચેન્જ એટલે કે એકી ફેરફાર કરવાથી શું થાય? ઓડ ચેન્જ કરવાથી ઇનાન્સિયોમર મળે, અને ઇવન ચેન્જ કરવાથી હોમોમર મળશે. ઇવન ચેન્જ કરવાથી શું મળે? હોમોમર એટલે કે એનું એજ. ત્રીજી કેરેક્ટરિસ્ટિક 180 ડિગ્રી ઇન પ્લેન. ઇન પ્લેન એટલે કે સમતલમાં.
સમતલમાં ઘુમાવવાથી હોમોમર મળે. શું મળે? હોમોમર. અને ચોથી કેરેક્ટરિસ્ટિક, ચોથો ગુણધર્મ 180 ડિગ્રી આઉટ ઓફ પ્લેન, એટલે કે સમતલની બહાર ઘુમાવવાથી ઇનાન્સિયોમર મળે. સમતલની બહાર ઘુમાવવાથી ઇનાન્સિયોમર મળે. શું મળશે એનાથી? ઇનાન્સિયોમર મળે. અને પાંચમું 90 ડિગ્રી ઇન પ્લેન, એટલે કે સમતલમાં ઘુમાવવાથી ઇનાન્સિયોમર મળે. શું મળશે? ઇનાન્સિયોમર સમતલમાં ઘુમાવવાથી. ટૂંકમાં આ પાંચમાંથી તમે એટલું યાદ રાખજો. પેલા તો આ છે બધી ફિશરની કેરેક્ટરિસ્ટિકો, ફિશરના ગુણધર્મ. આ છે શું? આ ફિશર ભાઈના ગુણધર્મો, આ ફિશરના ગુણધર્મો છે. આ માત્ર ફિશરમાં જ લાગે. પણ એમાંથી બીજો ગુણધર્મ છે ને ઓડ ચેન્જ ઇવન ચેન્જ વાળો, એ વેજડેસમાં લાગે, ન્યુમનમાં લાગે, સોહોર્સમાં લાગે, બધા જમાં બીજો ગુણધર્મ લાગે. પણ પહેલો, ત્રીજો, ચોથો અને પાંચમો માત્ર ને માત્ર કોના છે? ફિશરના જ છે. ફિશર સિવાય કોઈના નથી. આ વાત સમજવે. ટૂંકમાં ફિશર હંમેશા કેવું સ્વરૂપ હોય? ઇક્લિપ્સ બંધારણ હોય. એકી ફેરફાર કરવાથી ઇનાન્સિયોમર મળે, બેકી ફેરફાર કરવાથી હોમોમર મળે. હોમોમર એટલે એનું એજ થાય 180 ડિગ્રી સમતલમાં, આને કહેવાય સમતલમાં, અને આ કહેવાય સમતલની બહાર. સમતલમાં ઘુમાવવાથી હોમોમર મળે એટલે એનું એજ મળે. સમતલની બહાર ઘુમાવવાથી ઇનાન્સિયોમર મળે. 90 ડિગ્રી એટલે ખાલી આટલું જ કરી નાખો ને. તમારી નોટ્સ હોય, જોજો, સમજવા. આ તમારી નોટ્સ છે. એવું ના વિચારતો કે સાહેબ આ ઓશિકા ક્યાંથી લઈ આવ્યા એમ. અરે આ મારું ઘરે જ સ્ટુડિયો બનાવ્યો છે. ભૂલકાવ, આ લોકડાઉનને લીધે ઘરે જ બનાવવું પડે, નહીંતર તમને ભણાવે કોણ? આ ગવર્મેન્ટ લોકડાઉન કરી દે તો ભણાવશે ક્યાંથી? એટલે ઘરે જ સ્ટુડિયો બનાવ્યો છે. ઘરે બેડરૂમમાં જ છે. આ સ્ટુડિયો રૂમ છે, બેડરૂમ તો નથી. આ જોજો. આ પહેલાં તો તમારી નોટ્સને કેટલા ડિગ્રી ઘુમાવી શકાય? આટલું ઘુમાવો ને તો 90 ડિગ્રી કહેવાય. આખે આખું ઘુમાવી તો 180 ડિગ્રી. ફરી પાછું અહીંથી આટલું ઘુમાવો તો 180 ડિગ્રી કહેવાય. આટલી નોટ્સ કરો તો 90 ડિગ્રી કહેવાય. આટલું ઘુમાવો ને તો એનું એજ રહે, પણ આટલું ઘુમાવો ને 90 ડિગ્રી તો ઇનાન્સિયોમર બની જાય. આ જો 90 ડિગ્રી સમતલમાં ઘુમાવો તો ઇનાન્સિયોમર મળે, 180 ડિગ્રી ઘુમાવો તો હોમોમર મળે. પણ તમે આમ કરો ને તો ઇનાન્સિયોમર મળે સમતલની બહાર. થોડું કોન્સન્ટ્રેશન જોશે તમારું, તો જ તમને ખબર પડશે કે આમ ને એમ ને એટલે શું. પોઝ કરીને લખી લો. બીજી એક વસ્તુ તમને કહું, ઘણીવાર એવું થતું હોય કે બે કિરાલ કાર્બન હોય ને, બે કાયરલ સેન્ટર, અહીંયા હોય CHO, અહીંયા માની લો કે નંબર જ આપી દઉં, ચાલો ને 1 2 3 4 1 2 3 4 5 6 આમ આપ્યું. ચાલો જોજો. હવે તમે એકવાર ચેન્જ અહીંયા કરો ને બીજી વાર ચેન્જ અહીંયા કરો તો એને બેકી ચેન્જ ન કહેવાય, ઓડ ચેન્જ એટલે ઇવન ચેન્જ ન કહેવાય. એક તમે આ કિરાલ કાર્બન ઉપર કરો ને એક તમે આ કિરાલ કાર્બન ઉપર કરો તો એને 2 ટાઈમ્સ ચેન્જ ન કર્યો કહેવાય. એક જ કિરાલ કાર્બન ઉપર 2 વખત ચેન્જ કરો ને, એટલે કે એકને મેં અહીંયા લીધો, માની લો, કાલો એક અહીંયા લઈ લીધો અને 2 ને અહીંયા લઈ લીધો, આ પહેલો ચેન્જ. પછી 3 ને આ સાઈડ લઈ લીધો અને 1 ને આ સાઈડ લઈ લીધો, તો આને ઇવન ચેન્જ કહેવાય. શું કહેવાય આને? ઇવન ચેન્જ કહેવાય આને. બાકી તમે એક ઉપર ચેન્જ કરો ને એક નીચે ચેન્જ કરો, એને ઇવન ચેન્જ ન કહેવાય. એક જ કિરાલ કાર્બન પર 2 વખત ચેન્જ કરો તો જ તેને ઇવન ચેન્જ કહેવાય. લખી લેજો આ વાક્ય બોલ્યો. હવે આજનો આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક જે છે ને, ઇન્ટરેસ્ટિંગ ટોપિક, ઈ વેજ ડેશમાંથી ફિશર કન્વર્ઝન એટલે કે વેજડેસમાંથી ફિશરમાં ફેરવવું. આનું આખું શું? વેજડેસમાંથી ફિશરમાં ફેરવવું. કેવી રીતે? જોજો, પૂરું ધ્યાન રાખજો. ઇઝી છે પણ થોડુંક વિચારવા જેવું છે. વેજડેસ તો ઓલવેઝ કોર્નરની બારે લખાય, ખબર છે ને ભૂલકાઓ? અલાવ તમને કહું, હા પાડો ને. હા, સંભળાઈ ગયું મને. વેજડેસ ઓલવેઝ કોર્નરની બારે લખાય. કોર્નર એટલે ખૂણો.
જોજો હવે પહેલા તો એ ખબર પડી જોઈએ કે આને છે એ ફિશર કહેવાય ને આને વેજડેસ કહેવાય. હા કે ના? હું હા ના, આને ફિશર કહેવાય, આને વેજડેસ કહેવાય ને આને ફિશર કહેવાય. હા પાડતા જઈએ ભેગે ભેગા. જો અહીંયા દાંત કાઢોમાં જોજો, CHO જે ઉપર હોય ને, જે ઉપર એને ઉપર જ લખવાનું, જે નીચે છે એને નીચે જ લખવાનું. યાદ કરો એક લેક્ચર આમ તો એમાં ચારે ચાર મસ્ત રીતે સમજાવેલી હતી, કોને ન્યુમાન કહેવાય, કોને વેજડેસ કહેવાય, કોને ફિશર કહેવાય. અને પ્રિન્સિપલ ચેઇન એટલે કે મુખ્ય ધરી, વેજડેસની પ્રિન્સિપલ ચેઇન આ રહી CHO અને CH2 વાળી. ઈ પ્રિન્સિપલ ચેઇન ફિશરમાં ક્યાં હોય તો કે ઊભી ધરી હોય ને એ પ્રિન્સિપલ ચેઇન હોય. આડી ધરી છે એ પ્રિન્સિપલ ચેઇન હોય, ઊભી ધરી વર્ટિકલ વેલેન્સી છે ને એ પ્રિન્સિપલ ચેઇન હોય. ટૂંકમાં ઉપર છે ને ઉપર રાખો પ્રિન્સિપલ ચેઇનમાં, નીચે છે ને નીચે રાખો. હવે આ વેજ અને ડેશને ક્યાં રાખવા, વેજ અને ડેશને ક્યાં રાખવા એ સમજવા માટે જો પહેલા હું આની ઉલટાવી લઈએ આપણે. ઉપર છે ને ઉપર, એને ઉપર રાખો, ઉપર છે ને ઉપર, નીચે છે ને નીચે રાખો. હવે આ વેજડેસ છે, વેજડેસ એમાંથી વેજને રાઉન્ડ કરવાનું. કોને રાઉન્ડ કરવાનું? વેજને. જોજો હવે સમજો, આ કિરાલ કાર્બનને સોલ્વ કરતા હોય, ટૂંકમાં આ વેજડેસનું આપણે ફિશરમાં કન્વર્ઝન કરતા હોય તો આ છે વર્ટિકલ. વર્ટિકલ એટલે સીધી વેલેન્સી, સ્ટ્રેટ ઊભી, એને કંઈ નહીં કરવાનું. પણ આ ત્રાસી વેલેન્સી કઈ સાઈડ જાય છે? જો તો ત્રાસી વેલેન્સી રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ જાય છે. આ વર્ટિકલને કંઈ નહીં કરવાનું, સીધી વેલેન્સીને કંઈ નહીં, પણ આ ત્રાસી વેલેન્સી ક્રોસ વેલેન્સી જો તો લેફ્ટ સાઈડ જાય છે. પ્રિન્સિપલ ચેઇન એટલે કે મુખ્ય ધરી રાઈટ સાઈડ છે ને, પ્રિન્સિપલ ચેઇનને મારો ટાપલી, આમ ટાપલી મારો એટલે ગયું, ફરી બાજુ મારવાની એને ટાપલી, એને ટાપલી મારો. જે સાઈડ જમણી સાઈડ ટાપલી મારી તો જમણી સાઈડ, રાઈટ સાઈડ ટાપલી મારો તો રાઈટ સાઈડ વેજ ઉડીને આવે. મોટા અક્ષરે લખી નાખો, જે સાઈડ ટાપલી એ સાઈડ વેજ ઉડે. આમાં જમણી સાઈડ ટાપલી મારો તો જમણી સાઈડ વેજ આવે, આમાં ડાબી સાઈડ ટાપલી મારો તો ડાબી સાઈડ વેજ આવે. અહીંયા વેજ કોણ છે તો કે H છે. ડેશ ને પછી લખી નાખવાનું જે ભાગ, જે સાઈડ ટાપલી મારો એ સાઈડ વેજ ઉડે, ડેશ નો ઉડે. આ વર્ટિકલ ને કઈ નહીં કરવાનું, જમણી સાઈડ ટાપલી મારો જમણી સાઈડ વેજ જાય, ડાબી સાઈડ ટાપલી મારો ડાબી સાઈડ. ટૂંકમાં ક્રોસ વેલેન્સી જમણી સાઈડ હોય તો જમણી સાઈડ વેજ રાખો, ડાબી સાઈડ હોય તો ડાબી સાઈડ વેજ રાખો. હંમેશા ઉડે કોણ? વેજ. તમે નાના હતા ત્યારે યાદ કરો, ઓલું રમતા ખબર છે, ચકલી ઉડે ફર, કબૂતર ઉડે ફર, પછી બાજ ઉડે ફર, બગલો ઉડે ફર, હાથી ઉડે નો ઉડે હાથી. એમ વેજ નો ઉડે, એમ વેજ નો ઉડે. કોણ ઉડે? વેજ ઉડે. કોણ નો ઉડે? વેજ નો ઉડે. કોણ ઉડે? વેજ ઉડે. કઈ ખબર પડે છે હું કહું છું? યાદ રાખજો. ફરી પાછું, બગલો ઉડે ફર, ચકલી ઉડે ફર, હાથી ઉડે નો ઉડે ને, એમ ખરેખર ડેશ નો ઉડે. કોણ નો ઉડે? ડેશ નો ઉડે. વેજ તો ઉડતા ही उड़ता है. હમણાં થોડી વાર પહેલા કીધું ને વેજ નો ઉડે. અરે વેજ તો ઉડે, વેજ નહીં ઉડાડશો નહીં તો કોને ઉડાડશો? વેજને તો તમારે ફરજિયાત ઉડાડવા પડશે. 100 વાતની એક વાત, વેજ ઉડે, ડેશ નો ઉડે. પક્ષીઓ ઉડે, હાથીડા ને એવા નો ઉડે. વેજ ઉડે, ડેશ નહીં ઉડે. હા, વળી પાછા મને મેસેજ કરશે, સાહેબ તમે એકવાર એમ બોલો છો કે વેજ ઉડે અને એકવાર એમ બોલો છો વેજ નો ઉડે. અરે એ તમારે સમજવાનું હું શું બોલું છું. સીધે સીધું કહી દઉં, સીધે સીધું, સીધે સીધું કહી દઉં. તમને પૂછું છું, વેજ ઉડે, ડેશ નો ઉડે. ડેશ ને કોઈ ઉડાડતા નહીં. અને વેજ ઉડીને જાય ક્યાં? જે સાઈડ ટાપલી મારો એ સાઈડ વેજ ઉડે. જમણી સાઈડ ટાપલી મારો તો જમણી સાઈડ વેજ ઉડે, ડાબી સાઈડ ટાપલી મારો તો ડાબી સાઈડ વેજ ઉડે. જે સાઈડ ટાપલી એ સાઈડ वो जाता है. ન ખબર પડે ટાપલીમાં તો આ જમણી સાઈડ છે તો જમણી સાઈડ OH ને રાખી દો, આ ડાબી સાઈડ છે તો ડાબી સાઈડ. હવે પાછું જમણી ડાબી તો ખબર પડી જાય ને કે આ જમણી સાઈડ જાય છે. પ્રિન્સિપલ ચેઇન પકડવાની. કોણ? પ્રિન્સિપલ ચેઇન, મુખ્ય ધરી. સીધી હોય ને કંઈ નહીં કરવાનું, ત્રાસી હોય ને જોવાનું. સીધી હોય ને કંઈ નહીં કરવાનું, ત્રાસી હોય ને જોવાનું. આ વાત સમજ ભાઈ. ચલો એક્ઝામ્પલ થોડાક આપું ત્યારે ખબર પડશે.
मान लो आपको कुछ ऐसा दिया है, यहां पे मान लो आपको दिया है COCl, यहां पे मान लो दिया है आपको CH3, वेज पे दिया है ब्रोमीन और डैश पे दिया है H। यहां पे देख लो, અહીંયા આપ્યું છે COOH, અહીંયા આપ્યો છે CH3, અહીંયા માની લો કે આપ્યો છે H, અહીંયા આપ્યો છે Cl એટલે કે ક્લોરીન। ચલો આ વેજ ડેશનું મારે ફિશરમાં રૂપાંતર કરવું છે, ફિશરમાં કન્વર્ઝન કરવું છે। कैसे करोगे आप? उसके लिए देख लीजिएगा, ऊपर છે એને ઉપર જ રાખો, નીચે છે એને નીચે રાખો। આમાં જે પ્રિન્સિપલ ચેઇનમાં હોય એમાં પ્રિન્સિપલ ચેઇન એટલે કે ઊભી ધરીમાં ગોઠવી દો। આમાં ઉપર છે COOH, આમાં નીચે છે CH3। હાલો હવે જોજો આ કાર્યલ સેન્ટર માટે, આ તો ઊભી ધરી, એને કાંઈ નહીં કરવાનું। પણ આ કઈ સાઈડ જાય છે? લેફ્ટ સાઈડ। લેફ્ટ સાઈડ ટાપલી મારો તો વેજ ઉડીને લેફ્ટ સાઈડ આવે। કોણ ઉડે? વેજ ઉડે। ચલો વર્ટિકલ ને કાંઈ નહીં, કઈ સાઈડ છે પ્રિન્સિપલ ચેઇન? રાઈટ સાઈડ। રાઈટ સાઈડ ટાપલી મારો તો વેજ ઉડીને રાઈટ સાઈડ આવશે। તો અહીંયા જે Cl છે એ લેફ્ટ સાઈડ રહી જાય। કોણ ઉડે? વેજ ઉડે। કોણ નો ઉડે? ડેશ નો ઉડે। કોને ઉડાડવાનો? વેજને। કઈ સાઈડ ઉડાડવાનો વેજને? જે સાઈડ ટાપલી મારો એ સાઈડ। કઈ સાઈડ ટાપલી મારવાની? તો કે પ્રિન્સિપલ ચેઇન એટલે કે મુખ્ય ધરીમાં સીધી હોય એને નહીં, ત્રાસી હોય ને। આ ત્રાસી ડાબી સાઈડ જાય છે, આ ત્રાસી જમણી સાઈડ જાય છે। જે બાજુ જાતું હોય એ બાજુ વેજને રાખી દેવાનો, બરોબર? ઉતારી લ્યો આને એકવાર। નેક્સ્ટ એક્ઝામ્પલ જોજો। માની લો કે તમને બે કિરાલ કાર્બન આપ્યા છે, એક નહીં બે આપ્યા છે। જોજો અહીંયા માની લો કે વેજ આપ્યો છે, અહીંયા માની લો કે ડેશ આપ્યો છે તમને, અહીંયા માની લો કે વેજ આપ્યું છે, અહીંયા માની લો કે ડેશ આપ્યો છે। જેટલા કિરાલ કાર્બન એટલી ટાપલીઓ। શું કીધું મેં? જેટલા કિરાલ કાર્બન હોય એટલી ટાપલી મારવાની। જોજો સમજો। મુખ્ય ધરી પ્રિન્સિપલ વેજડે સિવાયનું, મુખ્ય ધરી એટલે વેજડે સિવાયનું ને। ઉપર કોણ છે? તો કે CHO, નીચે કોણ છે? તો કે CH2OH। ઉપર CHO, નીચે CH2OH। માની લો કે આને સોલ્વ કરતા હોય, પેલા તો વેજને રાઉન્ડ કરી નાખવાનું। શું કરી નાખવાનું? વેજને રાઉન્ડ કરી નાખવાના। આ કિરાલ કાર્બન માટે આ વર્ટિકલ છે, એને કાંઈ નહીં કરવાનું। ત્રાસુ કોણ છે? ત્રાસુ CHO છે। ત્રાસી વેલેન્સી કોણ? પેલા તો નો ખબર પડે તો આમ કરી નાખાય, પછી ખબર પડી જાય કે આમાં વર્ટિકલ કઈ છે ને ત્રાસી કઈ છે। ત્રાસી વેલેન્સી જમણી બાજુ જાય છે તો મારો જમણી બાજુની ટાપલી, જમણી બાજુની ટાપલી મારશો તો OH ઉડીને રાઈટ સાઈડ આવશે। ક્યાં આવશે? OH ઉડીને રાઈટ સાઈડ આવશે। આને ટાપલી મારશો OH ઉડીને રાઈટ સાઈડ આવી જશે। અહીંયા જુઓ, CH2OH ને ટાપલી મારશો। હવે આને સોલ્વ કરવાનું ને, એના માટે વર્ટિકલ ઈ જ છે, બેની કોમન છે, વર્ટિકલ બેની કોમન જ છે। આની વર્ટિકલ ને કઈ નહીં કરવાનું, પણ આ જે ત્રાસી છે ને ક્રોસ, કઈ સાઈડ છે? જમણી સાઈડ મારો, જમણી સાઈડ ટાપલી, જે સાઈડ ટાપલી મારો એ સાઈડ ઉડીને વેજ આવશે। જમણી સાઈડ ટાપલી મારશો તો જમણી સાઈડ વેજ ઉડીને આવશે। આ થઈ ગયું વેજ ડેશનું ફિશર થઈ ગયું। વેજ ડેશનું શું થઈ ગયું? ફિશર થઈ ગયું। આ બે એકબીજાના હોમોમર જ કહેવાય, ટૂંકમાં કન્ફોર્મર ચેન્જ કરી છે આપણે, બે એક જ છે એમ। આમાંથી આ બે એક જ વસ્તુ છે, ઉતારી લો। नेक्स्ट जो मान लो कुछ ऐसे दिया है आपको, यहां पे COOH, यहां पे CH3, અહીંયા છે વેજ, અહીંયા છે નોન વેજ। નોન વેજ મતલબ ડેશ, વેજ નથી એમ। તમે શું સમજ્યા? ખોટું ખોટું વિચારો છો કાકાઓ? છોકરીઓ તમે સાંભળતી નહીં, આ બધા એવા જ છે। જોજો અહીંયા, અહીંયા છે માની લો કે H અને અહીંયા છે માની લો કે Cl, અહીંયા છે માની લો કે NH2 ને અહીંયા છે માની લો કે H। હાલો હવે તો કરો, વેજ ડેશ નું ફિશર માં તો રૂપાંતર કરો। અહીંયા છે કિરાલ કાર્બન, અહીંયા છે પણ કિરાલ કાર્બન। આને पहला तो ऊपर कौन है? COOH, लखी नाखो ऊपर COOH, ये हो गया COOH।
नीचे कौन है तो CH3, ये हो गया CH3। ठीक है, जो હવે ત્રાસી વેલેન્સી છે ને, ત્રાસી વેલેન્સી મારો ફેવરેટની ટાપલી કઈ સાઈડ? પહેલા તો વર્ટિકલ આ સાઈડ છે, આ આવે છે ડાબી સાઈડ। આમાં જોજો, આને ડાબી સાઈડ કહેવાય ને આને જમણી સાઈડ કહેવાય, પણ જમણી સાઈડ તો છે નહીં, આને ડાબી સાઈડ છે। મારો ડાબી સાઈડ ટાપલી તો વેજ ઉડીને ડાબી સાઈડ આવશે। આ વર્ટિકલ વેલેન્સી જો, એમાં આ CH3 ક્યાં છે? ડાબી સાઈડ છે। મારો એને ટાપલી ડાબી સાઈડ ને, ટૂંકમાં CH3 મારો ટાપલી કોણ ઉડીને આવશે? વેજ। જે સાઈડ ત્રાસી વેલેન્સી હોય, જે સાઈડ ત્રાસી વેલેન્સી હોય એ સાઈડ ટાપલી મારવાની, વેજ ઉડીની સાઈડ આવશે, વેજ ઉડીને એ સાઈડ આવશે। ખબર પડી કઈ શું કીધું મેં? લખી લો આને પણ એકવાર। જે સાઈડ ટાપલી મારશો એ સાઈડ વેજ ઉડશે। હવે જુઓ, માની લો કે આમ આપેલું છે, અહીંયા વેજ છે, અહીંયા ડેશ છે, ખૂણાની બહાર જ લખવાનો વેજ ડેશ। અહીંયા વેજ છે, અહીંયા ડેશ છે। માની લો કે અહીંયા છે CHO, અહીંયા છે CH2OH, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે Br, અહીંયા છે H। મારે આ વેજ ડેશ ભાઈનું ફિશરમાં કન્વર્ઝન કરવું છે। જોજો, અહીંયા કિરાલ કાર્બન છે, અહીંયા પણ કિરાલ કાર્બન છે। કયો હાલો આને સોલ્વ કરતા હોય આ કિરાલ કાર્બન તો અહીંયા તો વર્ટિકલ વેલેન્સી છે, એ તો એમનેમ સીધી જ છે। આ ત્રાસી છે, ત્રાસી કઈ સાઈડ જાય છે? જમણી સાઈડ જાય છે ને। પહેલા ઉપર CHO છે એને લખી નાખો, નીચે CH2 હોય છે એને લખી નાખો। પહેલા મુખ્ય ધરી પ્રિન્સિપલ ચેનમાં ઉપર CHO, નીચે CH2 એને લખી નાખ્યા। રાઈટ સાઈડ છે મારો, રાઈટ સાઈડ ટાપલી તો વેજ ઉડીને રાઈટ સાઈડ આવશે। આ ગયા વેજ રાઈટ સાઈડ। અહીંયા મુખ્ય ધરી લેફ્ટ સાઈડ છે મારો, લેફ્ટ સાઈડ ટાપલી તો વેજ ઉડીને લેફ્ટ સાઈડ આવશે। મોટા અક્ષરે લખી નાખો ને, જે સાઈડ ટાપલી એ સાઈડ વેજ ઉડે। અને ક્યાં ટાપલી મારવી તો કે ક્રોસ વેલેન્સીને મારવી। આ જમણી સાઈડ જાય, જમણી સાઈડ ટાપલી મારો, ડાબી સાઈડ જાય, ડાબી સાઈડ ટાપલી મારો। ટાપલી હળવેકથી મારજો નહીં તો તમારી નોટ્સ તૂટી જાય। ધીમેકથી ટાપલી મારે, બહુ ટાપલીની જરૂર નથી। આ વેજ બિચારો છે ને સીધો હોય, સીધો ઉડીને આવતો રહે, એ તમારા જેવો ન હોય, આળસુ ન હોય, આવી જ જાય, સીધો આવી જાય। જે સાઈડ ટાપલી મારો એ સાઈડ વેજ ઉડીને આવી જાય। બરોબર, લખી લો આને એકવાર। હવે તો કાકા હું અહીં લખું એ પ્રેક્ટિસ કરો। હવે મારી રાહ ન જોતા મંડો લખવા, હાલો કરી નાખવાનું ફિશર। મનમાં તો કહેતા છો લખો તો ખરા પેલા। ચલો, અહીંયા છે CHO, અહીંયા છે માની લો કે CH3, અહીંયા છે NH2, અહીંયા છે Br, અહીંયા છે OH અને અહીંયા છે Cl। ચલો બનાવવાનું ફિશર। મારો ટાપલીઓ, હાલો કરો પોઝ વિડીયો, ટાપલી મારો અને સોલ્વ કરી આપો મને। ચાલો કરીએ સોલ્વ। હવે ઉપર છે CHO, નીચે છે CH3, ઉપર છે CHO, નીચે છે CH3। આ છે વર્ટિકલ સીધી ધરી, મુખ્ય ધરી છે ઈ। આ લેફ્ટ સાઈડ જાય મારો, લેફ્ટ સાઈડ ટાપલી તો કોણ ઉડે? વેજ ઉડે। કઈ સાઈડ ઉડશે? લેફ્ટ સાઈડ। આ એઝ ઇટ ઇઝ। આમાં આ કઈ સાઈડ જાય છે? રાઈટ સાઈડ મારો, રાઈટ સાઈડ ટાપલી તો કોણ ઉડીને જશે? રાઈટ સાઈડ OH તો લેફ્ટ સાઈડ। આ જે સાઈડ ટાપલી, જમણી સાઈડ ટાપલી તો જમણી સાઈડ OH ઉડે, ડાબી સાઈડ ટાપલી તો ડાબી સાઈડ Br ઉડે। જે સાઈડ ટાપલી મારો એ સાઈડ વેજ ઉડીને આવતો રહ્યા। આ તમારું સાચું ફિશર થવું જોઈએ, હા કે ના? આ આવડી ગયું તો સમજી લો આવડી ગયું। હવે જો નેક્સ્ટ, હવે ક્યારેક શું થાય ખબર છે? સીધા સીધા તમને વેજ ડેશ નો આપ્યા હોય, સીધા સીધા વેજ ડેશ નો આપ્યા હોય, આડા આડા વેજ ડેશ આપ્યા હોય, ક્યારેક આવું આપ્યું હોય। જોજો, અહીંયા છે વેજ, અહીંયા છે ડેશ, અહીંયા આપ્યો હોય CHO, આપ્યો હોય CHO, અહીંયા આપ્યો હોય CH2OH, અહીંયા આપ્યો હોય OH અને અહીંયા આપ્યો હોય H। ક્વેશ્ચન લખ્યો હોય મોર ધેન વન કરેક્ટ, ચૂઝ ધી કરેક્ટ વન, ચૂઝ ધી કરેક્ટ વન એટલે કે સાચો વિકલ્પ પસંદ કરો। અને એમાં લખ્યો હોય મોર ધેન વન કરેક્ટ, મોર ધેન વન કરેક્ટ, એક કરતા વધુ સાચા હોય। મોર ધેન વન કરેક્ટ એટલે એક કરતા વધુ સાચા છે। ઓપ્શન અહીં આપી દો, હાલો ને।
અહીંયા CHO, અહીંયા CH2OH, OH, જોજો હવે અહીંયા છે CHO, OH, H, CH2OH, C, અહીંયા છે CH2OH, અહીંયા છે CHO, અહીંયા છે OH, અહીંયા છે H, D, અહીંયા છે CH2OH, CHO, અહીંયા છે OH, અહીંયા છે H, બરાબર. આ CHO લખ્યું છે એલ્ડિહાઇડ. હાલો ચલો સોલ્યુશન કરવું જાણો. જોજો ક્વેશ્ચનનું સોલ્યુશન. તમને ક્વેશ્ચન આપ્યો છે આ રીતનો. અહીંયા છે CHO, અહીંયા છે CH2OH, વેજમાં આપ્યો છે OH અને ડેશમાં આપ્યો છે H. આટલું આપ્યું. ચાલો આને તમારે ફિશરમાં રૂપાંતર કરવો છે. તો પહેલા તો ટાપલી કોને મારશું? તમે આ ત્રાસી છે ને આ ત્રાસી છે, બે ત્રાસી હોય એવું થોડું હાલે. એક તો સીધી હોવી જોઈએ ને. તો એના માટે જો તમારે તો કેવું સારું, તમે લખીને તમારી નોટ્સને તમે આમ ઘુમાવો ને તમારી બુકને, તો ત્રાસીમાંથી એક સીધી થઈ જાય. હું તમારા બોર્ડને ઘુમાવી ન શકું, પણ ડોન્ટ વરી, આ ડિજિટલ બોર્ડ છે, આમાં તો હું ગમે કરી શકું. જો શું કરવું એ. આ કાંઈ ઓલું બોર્ડ થોડું છે, તમારા માટે તો ખર્ચો કર્યો છે. આને ઘુમાવો ને આને આમ, તો જો CHO સીધો થઈ ગયો, દેખાય છે કઈ? CHO વાળી વેલેન્સી સીધી થઈ ગઈ. જો વર્ટિકલ થઈ ગઈ, CHO વાળી સીધી. તમારી નોટ્સને એવી રીતે ઘુમાવવાની કે CHO વાળી વેલેન્સી સીધી થઈ જાય. ઉપર કોણ છે? CHO. નીચે કોણ છે? CH2H. આ રહ્યું જો પહેલા આ ઓપ્શનમાં ઉપર CHO, નીચે CH2H, ઉપર CHO, નીચે CH2H. બે સાઈડ ઘુમાવવા પડશે. એકવાર CHO ઓપ્શન જુઓ, એકવાર ઉપર CHO છે અને એકવાર ઉપર CH2H છે, એટલે તમારે બે વખત ઘુમાવવી પડશે તમારી નોટ્સને. જો હવે આ ધ્યાન આપજો. જેને MD MS કરવું છે ને એને આવો IQ જોઈએ. આ ન આવડ્યું ને તો સમજી લેવાનું કે આપણે MBBS કરાય, MD MS ન કરાય, ભૂલથી આવી. આપણે MBBS થી આમ શું કહેવાય સંતોષ રખાય. તમને નોટ્સને ઘુમાવતા ન આવડતી હોય ને તો MBBS જ કરાય, ખાલી MD MS ન કરાય. MBBSમાં શું છે? દવા દેવાની, લાલ પીળી ધોળીને એવી ટીકડીઓ હોય બધી, પેરાસિટામોલની, એસ્પિરિનની, શરદીની, લેવોસેટ્રિઝિનની બધી હોય મેડિસિન, એ આપી દેવાની. તમારે કંઈ ક્લેવિડિપિન ને રેમડેસિવિર ને ટોસિલિઝુમેબ ને એવી કંઈ તમારે એ જરૂર નથી. એ તો MDMS કરો તો ટોસિલિઝુમેબની જરૂર પડશે, રેમડેસિવિરની જરૂર પડશે, ફેવિપિરામિડની બધી તમારે MDMSમાં જરૂર પડશે. કાંઈ આ બધી થોડી જરૂર પડવાની. MBBSમાં તો ખાલી પેરાસિટામોલ, એસ્પિરિન, લાલ પીળી ગોળી, ધોળી ગોળી મિક્સ કરીને દઈ દેનો, એમણે હાજો થઈ જાય. કાંઈ થાય નહીં ને એમણે હાજો થઈ જાય. એને એમ થાય કે વાહ ડૉક્ટર તો બહુ સારા, અમારા સાહેબ ઓલા હતા ને ભાઈ, આ સાહેબ હતા, એ પટેલ સાહેબ હતા, પરમાર સાહેબ હતા, બહુ સારા હોય એમ, આ જોશી સાહેબ હતા, બહુ સારા એમ, સીધું એકવારમાં મટી જાય એમ. એ લાલ પીળી ગોળી થોડી ગમે આપી દે ને તો મટી જાય એને. જો અહીંયા પહેલું કામ શું કરવાનું? તમને જેમ આપ્યું હતું ને, કેમ આપ્યું હતું? આમ આપ્યું હતું. પહેલેથી જુઓ, આમ આપ્યું હતું તમને. આને તમારે શું કરવાનું છે? તમારી નોટ્સને એવી રીતે રોટેશન આપવાની, તમારે આમ એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો એમ કે બે ત્રાસી છે ને એમાંથી એક સીધી થઈ જવી જોઈએ. બે ત્રાસી છે એમાંથી એક સીધી થઈ જાય. જો આ થઈ ગઈ, દેખાય છે કાંઈ? આ થઈ ગઈ સીધી. બે ત્રાસીમાંથી એક સીધી થઈ જવી જોઈએ. મેં CHO ને પહેલા સીધી કરી નાખી. CHO ઉપર, આર્યો CHO ઉપર. હવે આ કિરાલ કાર્બન છે ને, આ કિરાલ કાર્બન, એમાં વેજ OH છે. શું છે? વેજ OH. CH2 જમણી સાઈડ જાય છે. મારો જમણી સાઈડ ટાપલી, તો OH ઉડીને જમણી સાઈડ જવાનો, OH ઉડીને જમણી સાઈડ જવાનો, તો પેલો આન્સર આવી જશે. કયો આન્સર આવી જશે? પેલો આન્સર આવશે. આ વાત સમજ में? ચલો ફરી પાછું. કોને ઘુમાવ્યો તમે? CHO ને ઘુમાવીને ઉપર લીધું હતું ને. હવે જોજો, હું ઘુમાવીને હવે CH2OH ને ઉપર લઈ લઉં. જો એક્ઝેક્ટ તમને દેખાય છે CH2OH ઉપર આવી ગયું, વર્ટિકલ સીધું CH2OH થઈ ગયું. CHO કઈ સાઈડ આવ્યો? CHO પહેલા તો ઉપર CH2OH એટલે આર્યુ બેમાં ઉપર CH2OH, નીચે CHO તો આર્યુ બેમાં નીચે CHO. મારો ટાપલી ફેરવીની આને ટાપલી મારશો, પહેલા તો આ વર્ટિકલ વેલેન્સી, આ કઈ સાઈડ જાય છે? ડાબી સાઈડ. મારો ટાપલી તો ડાબી સાઈડ OH ઉડીને આવે, ડાબી સાઈડ OH ઉડીને આવશે એટલે આ થઈ ગયું.
અથવા તો શું કરાય ખબર છે, આ ફિશરને 180 ડિગ્રી સમતલમાં ઘુમાવો ને, એટલે તમારી નોટ્સમાં લખી, રફમાં લખીને 180 ડિગ્રી આમ ઉલટું ઘુમાઈ દો ને તો આ બની જાય. જોઈ લો, ચેક કરવું હોય તો કરી લ્યો. આને 180 ડિગ્રી ઘુમાવો ને એટલે આ બની જાય, મતલબ એ હોમવર્ક બની જાય. આ બાત સમજ મેં ક્યાં કર્યું? એક એક્ઝામ્પલથી થોડું ઘણું સમજાશે, એક્યુરેસી નહીં આવે. પહેલાં આને પોઝ કરીને લખી લો, હું બીજું એક એક્ઝામ્પલ આપું, એમાં કરીએ. ચલો જુઓ, હાલો સમજો ખાસ. ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2, ઓપ્શન આના આજ. ઓપ્શન છે ને આના આજ છે. જોજો, ઓપ્શન આના આજ બધાય. માની લો કે અહીંયા છે CHO, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે CH2OH, અહીંયા છે CH2OH. ચાલો આ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 2 આવી ગયો. આના આન્સર મને દો. હાલો, આના આન્સર કયા કયા આવે? આમાંથી કયા કયા આન્સર શક્ય છે? તો પહેલો પ્રશ્ન શું થાય ખબર? સાલું બે ત્રાસી વેલેન્સી છે. જો તો બે ત્રાસી વેલેન્સી હોય તો તમારે શું કરવું પડે? તમારી નોટ્સ જે છે ને એને ગુમાવવી પડે. હાલો એક કામ કરો, તમે જાતે ટ્રાય કરો. પહેલા તમે લખીને તમારી નોટ્સને ગુમાવો. એકવાર CHO ને ઉપર લ્યો. આમ જો આવી ગયો CHO ઉપર, દેખાય છે? CHO વર્ટિકલમાં આવી ગયો. CHO ઉપર એટલે આ રહ્યો. જો બેમાં CHO ઉપર જ છે. CH2OH કઈ સાઈડ આવે છે? ડાબી સાઈડ આવે છે ને. મારો ટાપલી ને ડાબી સાઈડ ને. તો આ જે વેજ છે ને, વેજ, આ વેજ કોણ છે અહીંયા? H. મારો ડાબી સાઈડ ટાપલી, તો H ઉડીને ડાબી સાઈડ આવશે. આ રહ્યો એ ઓપ્શન છે. એ ઓપ્શન આવી ગયો. એટલે એવું નહીં કે બધામાં સરખું જ આવે. અને હવે એ ઓપ્શન હોય તો બીજો D જ આવવો જોઈએ. ચલો સાબિત કરીએ, બીજો D જ આવશે એમ. હવે આને CH2OH ને ઉપર લઈ લ્યો. ચલો CH2OH ઉપર આ રહ્યો. જો બેમાં CH2OH ઉપર છે. ત્રાસી વેલેન્સી CHO છે. મારો ટાપલી CHO ને ત્રાસી વેલેન્સી ને જમણી સાઈડ ટાપલી મારો, તો H ઉડીને જમણી સાઈડ આવે. આ રહ્યો H ઉડીને જમણી સાઈડ આવી ગયો. તો આનો આન્સર કયા કયા આવશે? આના આન્સર 1 and 4 જ આવશે. પહેલો અને ચોથો જ બે આવશે આના આન્સર. પણ ઉતારી લ્યો આખે આખું. નેક્સ્ટ જુઓ, માની લો કે તમને આમાં આપ્યું છે અહીંયા COOH, અહીંયા આપ્યો છે CH3, અહીંયા આપ્યો છે NH2, અહીંયા આપ્યો છે H. બરોબર, 4 ઓપ્શન આપું છું. તમે 4 ઓપ્શનમાંથી મને સિલેક્શન કરીને આપો. મોર ધેન 1 કરેક્ટ, એકથી વધુ સાચા હોઈ શકે. એ ઓપ્શન, અહીંયા COOH, અહીંયા CH3, અહીંયા NH2, અહીંયા H. C ઓપ્શન, અહીંયા COOH, અહીંયા CH3, અહીંયા NH2. અરે COOH નહીં, હવે CH3 લઈ લ્યો. અહીંયા COOH લઈ લ્યો. અહીંયા H. D ઓપ્શન, અહીંયા CH3, અહીંયા COOH, અહીંયા NH2, અહીંયા H. ચલો 4 ઓપ્શન છે. કરી આપો આમાંથી કયો. પહેલાં તો બે ત્રાસી વેલેન્સી છે એટલે તમે કાંઈ કરી જ ના શકો આમાં. પહેલાં તમારે શું કરવું પડે? તમારે લખીના નોટ્સને તમારી ઘુમાવી પડે. એકવાર COOH ઉપર લ્યો. આમ તમારી નોટ્સને એવી રીતે ઘુમાવો કે COOH ઉપર આવે. COOH ઉપર આવ્યા પછી આ વેજ NH2 ને રાઉન્ડ કરો. CH3 જમણી સાઈડ જાય છે, મારો ટાપલી, તો NH2 જમણી સાઈડ ઉડીને આવશે. એનો મતલબ એ આન્સર. હજી પૂરું નથી થયું. ચલો હવે આને એવી રીતે ઘુમાવો કે CH3 ઉપર આવે. જો આવી ગયો CH3 ઉપર, CH3 ઉપર, તો C અને D ઓપ્શનમાં જો COOH લેફ્ટ સાઈડ છે, ડાબી સાઈડ. મારો ડાબી સાઈડ ટાપલી, તો ડાબી સાઈડ NH2 ઉડીને આવશે. ડાબી સાઈડ NH2 ઉડીને આવે એટલે આ રહ્યો એનો આન્સર. ડાબી સાઈડ NH2. અને આ બે હકીકતમાં હોમોમર એટલે એક જ કહેવાય. તમે આ ફિશરને 180 ડિગ્રી સમતલમાં ઘુમાવશો ને, 180 ડિગ્રી સમતલમાં લખીને ટ્રાય કરી જોજો. આ જ આવશે. સમતલમાં 180 ડિગ્રી ઘુમાવશો ને એટલે આ જ મળશે એનો આન્સર. લખી લો. આનું પણ સોલ્યુશન થઈ ગયું. ચલો માની લો કે તમને ક્વેશ્ચન 2 કિરાલ કાર્બનનો આપે છે ને, આવી રીતે આપે છે. અને એક વસ્તુ યાદ રાખજો, માની લો કે તમને આમ આપ્યું હોય ને, આમ જોજો ક્વેશ્ચનમાં, આમ અહીંયા છે CH2OH, અહીંયા છે OH. પેલો તો વિચાર એવો હશે કે ચાલો અહીંયા વેજ આપ્યું છે, ડેશ ક્યાં?
અહીંયા ડેશ આપ્યું છે, વેજ ક્યાં? તો આ ક્વેશ્ચન છે ને એના સોલ્યુશનમાં પહેલું કામ શું કરવાનું ખબર તમારે? જો એનું સોલ્યુશનમાં પહેલું કામ, પહેલા તો વેજ ડેશ લખી નાખવાના. અહીંયા છે CHO, અહીંયા વેજ આપેલો છે ને OH, તો વેજ હોય તો ડેશ શું હોય? કંઈ ન હોય તો H હોય. અહીંયા તમને ડેશ આપ્યો છે OH, તો વેજ નથી આપ્યો, તો વેજ નો આપ્યો હોય તો શું હોય? વેજ H હોય. ટૂંકમાં વેજ આપ્યો છે, ડેશ નથી આપ્યો, તો ડેશ નથી આપ્યો H હોય. અહીંયા ડેશ આપ્યો છે, વેજ નથી આપ્યો, વેજ નથી આપ્યો શું હોય? H હોય. તમારે આનું ફિશરમાં કન્વર્ઝન કરવા માટે શું કરવું પડે? તમારે આને લખી અને પહેલા તો આને ઘુમાવવો પડે તમારે. જો આમ, બરોબર. હવે તમને આવડે જો આનું ફિશર. આનું ફિશર શું બનાવી શકાય? જો ઉપર છે CHO, અહીંયા લખું CHO, નીચે છે CH2OH, અહીંયા લખું CH2OH, બરોબર. એટલો ચલો, આ તો સીધી વેલેન્સી. તમારે વેજને રાઉન્ડ કરવાનું. કોને રાઉન્ડ કરવાનું? વેજને. ડાબી સાઈડ CHO, મારો ટાપલી ડાબી સાઈડ CHO ને, તો કોણ ઉડીને આવશે? ડાબી સાઈડ OH, વેજ ઉડીને આવે. CH2OH જમણી સાઈડ, મારો જમણી સાઈડ ટાપલી, તો કોણ ઉડીને આવશે? H ઉડીને આવશે જમણી સાઈડ. તો આ લખી નાખો OH. ખ્યાલ આવ્યો? બીજી વસ્તુ હાલો, પાછી તમારે બુકને ઘુમાવવાની છે. બુકને ઘુમાવી અને CH2OH ને ઉપર લઈએ. આપણે કોને ઉપર લેવો છે? CH2OH ને. માની લો કે CH2OH ને ઉપર રાખ્યો છે, CHO ને નીચે રાખ્યો. જો અહીંયા કોણ છે ઉપર? CH2OH. નીચે કોણ છે? CHO. મારો ટાપલી કઈ સાઈડ છે? ડાબી સાઈડ. તો ડાબી સાઈડ કોણ ઉડીને આવશે? H ડાબી સાઈડ ઉડીને આવશે, OH જમણી સાઈડ આવશે. જમણી સાઈડ છે મારો જમણી સાઈડ ટાપલી, તો OH જમણી સાઈડ ઉડીને આવશે, H અહીંયા આવશે. ખબર પડી કાંઈ શું કર્યું હોય? ટૂંકમાં આમ ત્રાસું આપ્યું હોય ને તો પહેલા તમારે વેજ ડેશ મૂકવાના, પછી તમારી નોટ્સને એવી રીતે ઘુમાવતા આવડી જોઈએ કે આમ સીધું. ટૂંકમાં આ જોવો તો એક મિનિટ. ટૂંકમાં તમને ત્રાસું આપ્યું હોય ને તો આવું બનાવતા આવડવું જોઈએ. આવું બનાવતા, જુઓ, આવું બનાવતા આવડવું જોઈએ, યા તો આવું બનાવતા આવડવું જોઈએ. ખબર પડી કઈ હું શું કહું છું? તમને ટૂંકમાં આપ્યું હોય આવું ત્રાસું આપ્યું હોય, એને ઘુમાવીને આવું સીધું કરતા આવડવું જોઈએ. સીધું જેને કરતા આવડે પછી તો ખબર પડી જાય ભાઈ આ ડાબી સાઈડ ટાપલી મારો, આ જમણી સાઈડ છે, જમણી સાઈડ ટાપલી મારો. આમાં તો તમને ખબર જ નહીં પડે કઈ સાઈડ ટાપલી મારી, બધું આડું જ છે આમાં. ટૂંકમાં આડું આપ્યું હોય ને એને પહેલા સીધું કરી નાખવાનું, ઊભું કરી નાખવાનું. તમને આરામથી ખ્યાલ આવી જશે કે મારે આમાં કોને ટાપલી કઈ સાઈડ મારવી. આ વાત સમજ મેં? ચલો એક કામ કરો, હવે આને સોલ્વ કરી દો. માની લો કે આવું આપ્યું છે તમને, અહીંયા છે OH, અહીંયા છે H, અહીંયા છે માની લો કે BR, અહીંયા છે H, આમાં છે માની લો કે COOH, અહીંયા છે માની લો કે CH3. મારે બે ઓપ્શન જોઈએ, બે આન્સર જોઈએ. ટૂંકમાં એકવાર તમારે ફિશરમાં COOH ઉપર રાખવાનો, CH3 નીચે રાખવાનો છે. બીજી વાર તમારે ફિશરમાં CH3 ઉપર રાખવાનો છે અને COOH નીચે રાખવાનો છે. આને એવી રીતે ઘુમાવવાનું કે એકવાર COOH ઉપર રહે અને એકવાર એવી રીતે ઘુમાવવાનું છે કે CH3 ઉપર રહે. કરો ટ્રાય. હાલો બે સોલ્વ કરો. પોઝ કરી નાખો વિડીયો સ્ટોપ કરી નાખો અને સોલ્વ કરો, પછી છેલ્લે ચેક કરજો. ચાલો હવે સોલ્વ કરીએ આપણે. જોજો અહીંયા એકવાર COOH ઉપર રહીએ, દેખાય છે COOH ઉપર, આ રહ્યો COOH ઉપર, CH3 નીચે, આ રહ્યો CH3 નીચે. તમારે સિલેક્શન કોનું કરવાનું હોય? વેજનું કરવાનું હોય. કોનું કરવાનું હોય? વેજનું. અહીંયા છે OH વેજ, આમાં છે H વેજ. મારો ટાપલી કઈ સાઈડ મારવાની? ડાબી સાઈડ. તો ડાબી સાઈડ OH ઉડીને આવશે, જમણી સાઈડ H રહેશે. આમાં CH3 કઈ સાઈડ છે? જમણી સાઈડ. મારો જમણી સાઈડ ટાપલી, તો H ઉડીને જમણી સાઈડ આવશે, BR ડાબી સાઈડ રહેશે. બરોબર? આ ચલો નેક્સ્ટ. હવે CH3 ઉપર રહીએ ને, CH3 ઉપર એવી રીતે તમારી નોટ્સને ઘુમાવો. આમ CH3 ઉપર રહેવો જોઈએ. છે CH3 ઉપર, તો આમાં CH3 ઉપર. COOH નીચે, તો આ રહ્યો COOH નીચે. મારો CH3 ને ટાપલી, તો H ઉડીને ડાબી સાઈડ આવશે. કોણ ઉડીને આવશે? H. તો અહીંયા રહેશે BR.
COH જમણી સાઈડ છે, મારો જ COH ને ટાપલી, તો OH ઉડીને રાઈટ સાઈડ આવશે, તો H અહીંયા રહેશે. ખ્યાલ આવી ગયો ભાઈ? ત્રાસુ ટૂંકમાં તમને આપ્યું હતું, તમારે તમારી નોટ્સને ગુમાવીને આ રીતે લખી લેવાના. હંમેશા એક વસ્તુ યાદ રાખજો, જે તમે સોલ્યુશન કરતા હો ને, સોલ્યુશન એમાં ને એમાં તમે બાજુમાં ફિશર બનાવીને સીધું કરતા કરતા જાવ છો ને, મેળ નહીં આવે. વેજડેસનું ફિશર કરતા હો ને, વેજડેસનું ફિશર, ત્યારે હંમેશા યાદ રાખજો, બે નોટ્સ તમારી પાસે, એક તમારી ફેર હોવી જોઈએ ને એક રફ હોવી જોઈએ. ફેરને ગુમાવવાની અને રફમાં લખવાનું, તો તમને જલ્દી પરફેક્શન આવશે. બાકી તમે ફેરને જ ગુમાવો, ફેરમાં તમે ફિશર બનાવવા જાશો ને તો મળે જ નહીં આવે કોઈ દિવસ. પહેલાં શું કરાય, તમારી ફેર નોટ્સ જે હોય ને એમાં આ ક્વેશ્ચન લખી તમારી ફેર નોટ્સને ગુમાવવાની અને ફિશર તમારે રફમાં દોરવાનો, ઇન્સ્ટન્ટ આન્સર આવડી જશે. જોજો ખ્યાલ આવ્યો મેં શું કીધું, કેવી રીતે આન્સર સોલ્વ કરવાનો હોય. સો લખી લો એક વખત ભૂલકાવાને. આઈ હોપ કે તમને હવે ખ્યાલ આવી ગયો હશે વેજડેસનું ફિશરમાં કેવી રીતે કન્વર્ઝન કરવું. પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે, ફરી પાછો આ લેક્ચર એકવાર આખે આખો જોઈ લ્યો. એકવાર આખે આખો જોઈ લેશો ને એટલે બધું જ તમને ફિશરની કેરેક્ટરિસ્ટિક એટલે ફિશરના ગુણધર્મો ક્યાં હોય એ સમજાઈ જશે. તમને વેજડેસ કેવી રીતે છે એ સમજાઈ જશે. જો હું ફિશરની વાત કરું ને, માની લો કે તમને આવી રીતે અહીંયા CHO છે, અહીંયા છે CH2OH, અહીંયા છે OH ને આમાં માની લો કે ઓડ ચેન્જ કરીએ આપણે, ઓડ ચેન્જ. જોજો ઓડ ચેન્જમાં OH ને હું ડાબી સાઈડ લઈ લઉં અને H ને જમણી સાઈડ લઈ લઉં, તો ઓડ ચેન્જ કરવાથી ઇનાન્સિયમર મળે. એ તો ખબર છે, તમે આમાં વચ્ચે સમતલ મૂકશો ને, અરીસો મૂકશો ને તો તમને ખબર પડી જશે કે આ બે શું છે, પેર ઓફ ઇનાન્સિયમર, પેર ઓફ ઇનાન્સિયમર છે. પણ થશે કેવું ખબર છે, હું તમને એક્ઝામમાં આવું આપીશ, અહીંયા CHO છે, અહીંયા CH2OH છે, અહીંયા OH છે ને અહીંયા H છે. તમને બે વેલેન્સી કોઈ પણ ચેન્જ કરાવડાવીશ, એમાં થશે શું ખબર છે, CHO ત્યાં જ છે, H અહીંયાની જગ્યાએ છે, OH ને નીચે લાવો અને CH2OH ને અહીંયા. પછી પૂછીશ કે આવીનો રિલેશનશિપ શું. તમે શું કરતા હશો ખબર છે, વચ્ચે આ મિરર મૂકી, અરીસો મૂકીને ચેક કરતા હશો કે સાલું દેખાતું તો નથી એમાં, આ બે ચેક તમે આવી રીતે કરવા જતા હશો. આવી રીતે તમને આન્સર જ નહીં મળે. હકીકતમાં શું છે ભાઈ, અરીસો દેખાતો નથી, પ્રતિબિંબ બે, આમાં હકીકતમાં પ્રતિબિંબ દેખાતું નથી, છતાં પણ આ બંને એકબીજાના ઇનાન્સિયમર છે. આખું લખજો તમે, એકબીજાના ઇનાન્સિયમર છે. કેમ ખબર પડે આ બે એકબીજાના ઇનાન્સિયમર છે? ઓડ ચેનથી ખબર પડે. એકી સંખ્યાથી OH ને નીચે લીધો, CH2 ચાય લીધો, ઓડ ચેનથી ખબર પડે કે આ બે એકબીજાના ઇનાન્સિયમર. અને પરફેક્ટ ખબર ક્યાં પડે છે, તમારે અરીસો નો મૂકો હોય ને તો કાંઈ નહીં, RS નોમેનક્લેચર હાલ્યા પછી, RS નામકરણ હાલ્યા પછી તમને ઇન્સ્ટન્ટ આન્સર આવડી જશે કે આનું શું આવતું હોય. આનો તમને આન્સર આપો ને તો આ S બટ R આવશે, આ R બટ S આવશે, આ R વિન્યાસ છે ને આ S વિન્યાસ. એ હું કેવી રીતે ઇન્સ્ટન્ટ કરું છું એ તમને આવડી જશે. આનું R છે ને આનું S છે. ખ્યાલ આવ્યો કાંઈ? એટલે આમાં ઘણીવાર એવું થતું હશે કે તમને પ્રતિબિંબ ન દેખાતું હોય છતાં ઇનાન્સિયમર હોય. એ કેમ ખબર પડે? એ ઓડ ચેન્જ ઇવન ચેન્જના કન્સેપ્ટ ઉપરથી ખબર પડે. ઓડ ચેન્જ ઇવન ચેન્જ એ કન્સેપ્ટ. એટલે મહેરબાની કરજો આજનો આખો લેક્ચર એક વખત ફરી પાછો રિવાઇઝ કરી લ્યો, મસ્ત રીતે તમને આવડી જશે ક્યારે કોને શું કહેવાય. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. DL નામકરણ કોને કહેવાય? DL નામકરણ, કેપિટલ DL, સ્મોલ DL નહીં, કેપિટલ DL. સ્મોલ DL પ્રેક્ટિકલી હોય, કેપિટલ DL થિયોરિટિકલી હોય. DL નામકરણમાં આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મળીએ.